मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલના ઉપરના માળે આગ લાગવાની ઘટનાની જાણ થતાં ફાયર વિભાગને ઘટનાસ્થળની જગ્યા પર જઈ ફસાયેલ એક વ્યક્તિનું રેસ્ક્યુ કરીને તાત્કાલિક સારવાર વિભાગમાં સોંપવામાં આવેલ અને નીચેની જગ્યા પર પણ આગ લાગેલી તેની ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવ્યો હતો. અને ખાસ તો આ મોક ડ્રીલનો મહત્વ એક હેતુ એ જ હતો કે ઓચિંતા કોઈ જગ્યા પર આગની ઘટના બને તો કેવી રીતના પોતાનો અન્ય એક વ્યક્તિનો બચાવ કરવો. તમામ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલના સ્ટાફને અચાનક લાગેલી આગમાં પોતાનો સ્વ બચાવ કઈ રીતનો કરવો અને તમામ બાબતો પર કેશોદ ફાયર વિભાગના ભગતસિંહ રાઠોડ તેમજ ટીમ દ્વારા તમામ સમજણ આપી હતી. મારું નામ રાઠોડ ભગતસિંહ, કેશોદ ફાયર લીડિંગમાં. આજ રોજ કેશોદ ફાયર તરફથી એક મોક ડ્રીલ કરવામાં આવેલી ગવર્મેન્ટ હોસ્પિટલ કેશોદમાં કે ભાઈ આગ લાગે તો શું કરવું. એના માટે અમે હોસ્પિટલના પહેલા માળે આગ લગાડેલી ને જેમાં એક માણસ ફસાયેલો હોય, જે ધુમાડાને હિસાબે બેભાન થયેલો હોય છે. પછી ફાયરના માણસો આગને સંપૂર્ણ ઓલવે છે અને એ ભાઈનું રેસ્ક્યુ કરે છે ને મોક ડ્રીલને સંપૂર્ણ પૂર્ણ કરે છે ને કેશોદ હોસ્પિટલના સ્ટાફને સમજણ આપેલી કે આગ લાગે તો શું કરવું, કઈ રીતે બહાર નીકળવું ને કઈ રીતે ઉપયોગી ફાયર ટીમને ઉપયોગી થવું. માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુર આવલિયા, જુનાગઢ. ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ.